ના ઓપિનિયન પોલમાં સૌથી સચોટ વિગતો આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। 543 બેઠકો પર 20 લાખ લોકોના લેવાયા છે ઓપિનિયન। દેશના 9 રાજ્યોમાં TV9 નો મેગા ઓપિનિયન પોલ। यूपी बिहार गुजरात सहित 9 राज्यों सर्वे કરવામાં આવ્યું છે। 9 રાજ્યોની 239 બેઠકોની સૌથી સચોટ માહિતી। તમામ રાજ્યોમાં મોદી મેજિક યથાવત। કુલ 239 બેઠકોમાંથી એનડીએને હાલમાં વાત કરીએ 216 બેઠકો મળે તે પ્રકારનો ઓપિનિયન પોલના આંકડા। ઇન્ડિયા ગઠબંધનને 23 બેઠકો મળે તે પ્રકારના આંકડા। આઈવીઆર થકી લેવાયો હતો લોકોનો મત, એટલે કે આ સિસ્ટમમાં તમારે યસ અથવા નો ના બટન પર દબાવવાનું હોય છે અને તે રીતે આ સેમ્પલ લેવામાં આવે છે। તમામ વિધાનસભાઓમાંથી સેમ્પલ લેવાયા છે। 4123 વિધાનસભા બેઠકોને પોલમાં આવરી લેવાઈ હતી। 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીના સેમ્પલ લેવાયા છે। તો અત્યારનું સૌથી મોટું બ્રેકિંગ TV9 પર આપ જોઈ રહ્યા છો। સૌથી મોટું અને સૌથી સચોટ ઓપિનિયન પોલ 2024ની લોકસભા ચૂંટણી લઈને સર્વે કરવામાં આવ્યો છે। 26 બેઠકો પર ભાજપની જીતની હેટ્રિક થઈ શકે છે। ગુજરાતમાં TV9ના પોલમાં ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે। ગુજરાત માટેનો ઓપિનિયન પોલ જેમાં ગુજરાતની 26 બેઠકો પર ફરીવાર ભાજપનો કેસરીયો લહેરાશે। આ પ્રકારનો ઓપિનિયન પોલમાં સંકેત મળી રહ્યો છે। સર્વેમાં 26 બેઠકો પર ભાજપ હવે જીતની હેટ્રિક મારવા તૈયાર છે। આપણે કહી દઈએ કે 26માંથી 26 બેઠકો ભાજપના ફાળે જશે તે પ્રકારનો ઓપિનિયન પોલના આંકડાઓ। TV9ના પોલમાં ઇન્ડિયા ગઠબંધનને ઝટકો મળવાનો છે। ઓપિનિયન પોલ પ્રમાણે ત્રીજી વાર ભાજપ જીતી શકે છે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો। કોંગ્રેસ આપ ખાતું ન ખુલે તે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે। તો તમને જણાવી દઈએ કે અલગ અલગ બેઠકોને લઈને જે તમામ 26 બેઠકો છે ગુજરાતની તેને લઈને અત્યારે TV9નો પોલ જે છે તેમાં જે સર્વે આવ્યું છે સામે તેમાં ફરી એક વખત સુપડા સાફ કરશે ભાજપ તમામ પાર્ટીઓના અને 26 બેઠકો પર જીત મેળવવાનું લગભગ તય છે। તમને જણાવી દઈએ કે TV9નો જે આ પોલ છે પીપલ્સ ઇનસાઇટ અને પોલ સ્ટેટનો ડેટા છે।